કેમ આવું દરેક પરિવાર કરતા હોય આપણા માટે કરવું છે. તો તે બધા આજથી સંકલ્પિત થવાનું કે હું રોજ થોડુંક ચાલીશ અને રોજ થોડા ઘણા યોગા કરીશ. જે સવારે તમે રાત યોગ કરો છો એ તો કરો જ છો, પણ થોડા શારીરિક કસરત પણ સાથે સાથે કરવાની, જેનાથી આપણને શારીરિક તકલીફો પણ ન થાય. તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું થોડુંક મહત્વ સમજી લઈએ. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 69th સંયુક્ત રાષ્ટ્ર સભા, જેને કહેવાય 69મી યુનાઇટેડ નેશન ઓફ જનરલ એસેમ્બલીની સભામાં એક પ્રસ્તાવ મૂકેલો કે ભાઈ યોગ એ ભારતીય દેશની સનાતન સંસ્કૃતિ છે. એના થકી વ્યક્તિના જીવનમાં શારીરિક અને માનસિક સુખ પ્રાપ્ત થાય, અને કોઈ પણ નાત જાત, કોઈ ધર્મ, નાતી જાતિ કશું જ નહીં, દરેક વ્યક્તિને થાય, હિન્દુ હોય યા મુસ્લિમ હોય. આવો પ્રસ્તાવ એમને 114 દેશોની આપણી સમિતિ છે, જેને યુનાઇટેડ નેશન ઓફ જનરલ એસેમ્બલી અથવા તો સંયુક્ત રાષ્ટ્ર સંઘ કહેવાય, એની અંદર પ્રસ્તાવ 27મી સપ્ટેમ્બર 2014માં મૂકેલો. ત્યારબાદ એ જ વખતે 11મી ડિસેમ્બર 2014માં જ 192 દેશોમાંથી 177 દેશોએ આપણને સંમતિ આપી કે આ મોદી સાહેબની વાત સાચી છે અને આપણે બધા યોગ કરવા જોઈએ, અને એનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રાખી અને દરેકે યોગ દિવસ મનાવવો જોઈએ. એમાંથી 16 દેશોએ આપણી તરફ મતદાન ન કર્યું. એ મુસ્લિમ દેશો હતા જનરલી, જે એવું માનતા નહીં હોતા થોડું ઘણું કે ભાઈ ઓમ ના બોલવું, આવું ના કરવું, યોગા ના કરવા, એ આપણી સંસ્કૃતિ નથી, હિન્દુઓની સંસ્કૃતિ, આવું બધું થોડું રાખતા મેન્ટલી. તો એ લોકો આની સાથે જોડાયા નહીં. બાકી 177 દેશો જોડાયા અને 11મી ડિસેમ્બર 2014ના દિવસે આંતરરાષ્ટ્રીય દિવસ કરવાનું ઘોષિત થયું. એ પછી આજે 12મો આંતરરાષ્ટ્રીય દિવસ આવતા રવિવારે આપણે બધા મનાવીશું. આજે